નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મલય અગ્રાવત। ગયા વિડીયોમાં આપણે 10.3.1 કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન આ મુદ્દાનો અભ્યાસ કર્યો હતો। આજના વિડીયોમાં આપણે 10.3.2 વક્રીભવનાંક છે તેનો અભ્યાસ કરીએ। તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે। આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે તથા દિશાના પરિવર્તનની માત્રા એટલે કે પ્રમાણને વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે, જે સમીકરણ 10.4માં જમણી બાજુ આવતો અચળ છે। જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે। તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે। પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધુ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે। હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહેજ જ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે। બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધારિત છે। આકૃતિ 10.11માં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1 થી માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે। ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ v1 તથા માધ્યમ 2માં ઝડપ v2 છે। માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને n21 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે। તેને સમીકરણના સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય। n21 બરાબર માધ્યમ 1માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ બરાબર v1 ના છેદમાં v2 સમીકરણ 10.5। આ જ દલીલ મુજબ માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક n12 વડે દર્શાવાય છે। તે નીચે પ્રમાણે આપી શકાય। n12 બરાબર માધ્યમ 2માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ બરાબર v2 ના છેદમાં v1 સમીકરણ 10.6। આકૃતિ 10.11માં આપણે બંને માધ્યમ વાયુ તથા કાચ છે તે જોઈ શકીએ છીએ। જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2નો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય છે। તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે। તેને ફક્ત n2 વડે દર્શાવાય છે। જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક nm નીચે પ્રમાણે અપાય છે। nm બરાબર હવામાં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ બરાબર c ના છેદમાં v સમીકરણ નંબર 10.7। માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક કહે છે। કોષ્ટક 10.3માં કેટલાક માધ્યમોના વક્રીભવનાંકો દર્શાવેલા છે।
કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રીભવનાંક NW બરાબર 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 1.33 છે. એ જ રીતે ક્રાઉન કાચનો વક્રીભવનાંક NG બરાબર 1.52 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી. કોષ્ટક 10.3 કેટલાક દ્રવ્ય માધ્યમોના નિરપેક્ષ વક્રીભવનાંક. અહીં કોષ્ટકમાં આપને દ્રવ્ય માધ્યમ અને તેના વક્રીભવનાંક છે તે આપેલા છે. વાયુ માટે 1.003, બરફ માટે 1.31, પાણી માટે 1.33, આલ્કોહોલ માટે 1.36, કેરોસીન માટે 1.44, ફ્યુટ્સ ક્વાર્ટર્સ માટે 1.46, ટર્પેન્ટાઇન તેલ માટે 1.47, બેન્ઝીન માટે 1.50 અને ક્રાઉન કાચ માટે 1.52, કેનેડા બાલ્સમ માટે 1.53, ખનિજ મીઠું માટે 1.54, કાર્બન સલ્ફાઇડ માટે 1.63, સઘન ફ્લિન્ટ કાચ માટે 1.65, રૂબી મણિક્ય માટે 1.71, નીલમ માટે 1.77 અને હીરો માટે 2.42. કોષ્ટક 10.3 પરથી નોંધો કે પ્રકાશીય દૃષ્ટિએ વધુ ઘટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રીભવનાંક પાણી કરતાં વધારે હોવાથી તે પ્રકાશીય દૃષ્ટિએ પાણી કરતાં વધુ ઘટ છે, છતાં તેની દળ ઘનતા પાણી કરતાં ઓછી છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ છે તે એક પારદર્શક માધ્યમમાંથી કોઈ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તે કિરણ બીજા માધ્યમમાં પોતાની દિશા બદલે છે. અહીં આપેલા જે બે માધ્યમોની જોડ છે તેના માટે થતા દિશાના આ પરિવર્તનની માત્રા છે તેને જ વક્રીભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે. સમીકરણ 10.4 સાઇન આઈના છેદમાં સાઇન આરમાં જમણી બાજુએ આવતો અચળ છે તે જ વક્રીભવનાંક છે. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની જે સાપેક્ષ ઝડપ છે તે જુદી જુદી હોય છે. પ્રસરણની આ જે ભૌતિક રાશિ છે તેને આપણે વક્રીભવનાંક સાથે જોડી શકીએ છીએ. પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધુ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવામાં પ્રકાશની ઝડપ છે તે શૂન્યાવ કરતાં સહેજ જ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં આ જે ઝડપ છે તેમાં નોંધપાત્ર એવો ઘટાડો જોવા મળે છે. જ્યારે બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય દર્શાવવામાં આવે છે ત્યારે બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ છે તેના પર તે મૂલ્ય આધારિત રહે છે. અહીં દર્શાવેલ આકૃતિ 10.11માં દર્શાવ્યા અનુસાર જે પ્રકાશનું કિરણ છે તે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરી રહ્યું છે. અહીં માધ્યમ 1 છે તે વાયુ અને માધ્યમ 2 છે તે કાચ છે. માધ્યમ 1માં પ્રકાશની ઝડપ છે તે v1 છે અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ v2 છે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક, તેના માટે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે કે કાચનો વાયુની સાપેક્ષે જે વક્રીભવનાંક છે તેને
માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને આપણે સંજ્ઞા n21 દ્વારા રજૂ કરીએ છીએ. તેનું જે સમીકરણ છે તે આ મુજબ છે: n21 બરાબર માધ્યમ 1માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ, એટલે કે v1 ના છેદમાં v2. આ જ પ્રમાણે માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક છે તેને n12 વડે દર્શાવવામાં આવે છે, જેના માટેનું સૂત્ર n12 બરાબર માધ્યમ 2માં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ, એટલે કે v2 ના છેદમાં v1 વડે દર્શાવવામાં આવે છે. જો આપેલા બે માધ્યમની જોડમાં માધ્યમ 1 છે તે શૂન્ય અવકાશ અથવા તો હવા હોય તો માધ્યમ 2નો વક્રીભવનાંક છે તેને શૂન્યાવકાશની સાપેક્ષે ગણવામાં આવે છે અને તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. તેને માત્ર n2 વડે જ દર્શાવવામાં આવે છે. જો હવાની અંદર પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક છે તેને nm વડે દર્શાવવામાં આવે છે. nm બરાબર હવામાં પ્રકાશની ઝડપના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, એટલે કે c ના છેદમાં v. નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક જ કહેવામાં આવે છે. આપણને કોષ્ટક 10.3માં કેટલાક માધ્યમો તેમના વક્રીભવનાંક સાથે આપવામાં આવેલા છે. આ કોષ્ટક પરથી આપણે જાણી શકીએ છીએ કે પાણીનો વક્રીભવનાંક કે જેને nw વડે દર્શાવવામાં આવે છે તે 1.33 છે. આ વક્રીભવનાંકનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે તે 1.33 જેટલો છે. આ જ પ્રમાણે ક્રાઉન કાચના વક્રીભવનાંકને ng વડે દર્શાવવામાં આવે છે અને તેનું મૂલ્ય 1.52 છે. જો કે આ માહિતી છે તે આપણે યાદ રાખવાની જરૂર નથી. કોષ્ટક 10.3માં જે વક્રીભવનાંક અને દ્રવ્ય માધ્યમ આપેલા છે તેમનો અભ્યાસ કરતાં એ જાણવા મળે છે કે પ્રકાશીય દૃષ્ટિએ વધુ ઘટ્ટ માધ્યમ છે તે વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. જેમ કે કેરોસીનનો વક્રીભવનાંક છે તે પાણી કરતાં વધારે હોવાથી પ્રકાશીય દૃષ્ટિએ પાણી કરતાં વધુ ઘટ્ટ છે, તેમ છતાં તેની દળ ઘનતા છે તે પાણી કરતાં ઓછી છે. વક્રીભવનાંકનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 10.3.3 ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન છે તેનો અભ્યાસ કરીએ. ઘડિયાળીને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નીફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરતો તમે જોયો હશે. શું તમે આવા મેગ્નીફાઇંગ ગ્લાસની સપાટીને તમારા હાથ વડે સ્પર્શ કર્યો છે? તે સમતલ સપાટી છે કે વક્ર? શું એ મધ્યમાં જાડો છે કે ધાર પાસે? ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. લેન્સ શું છે? તે પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વાળે છે? આપણે આ વિભાગમાં આ અંગેની ચર્ચા કરીશું. જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાયેલો છે. આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ
ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહે છે. આ લેન્સ કિનારીની સાપેક્ષે મધ્યમાં જાડો હોય છે. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિ 10.12 માં દર્શાવ્યા અનુસાર અભિસરણ કરે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. આ જ પ્રમાણે દ્વિ અંતઃગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે. તે મધ્ય કરતાં છેડાઓ પાસેથી જાડો હોય છે. આવા લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિ 10.12 માં દર્શાવ્યા અનુસાર અપસરણ કરે છે. આવા લેન્સને અપસારી લેન્સ પણ કહે છે. દ્વિ અંતઃગોળ લેન્સને સામાન્ય રીતે અંતઃગોળ લેન્સ કહે છે. બહિર્ગોળ અથવા અંતઃગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટીઓ ગોળાનો એક જ ભાગ હોય છે. આ ગોળાઓના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્ર કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતા કેન્દ્રને મૂળાક્ષર C વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્ર હોવાથી આપણે તેમને C1 અને C2 વડે દર્શાવીએ છીએ. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના કેન્દ્ર બિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર O વડે દર્શાવાય છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું કે જેનું મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ સમજવા માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 10.11 ચેતવણી. આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે લેન્સમાંથી જોવો નહીં. એમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે. લેન્સને સૂર્ય તરફ રાખીને હાથ વડે પકડી રાખો. એક કાગળ પર સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરો. સૂર્યનું તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવો. આ સ્થિતિમાં કાગળ અને લેન્સને થોડો સમય પકડી રાખો. કાગળનું નિરીક્ષણ કરતા રહો. શું થાય છે? કેમ? પ્રવૃત્તિ 10.2 માં તમારા અનુભવને યાદ કરો. કાગળ ધુમાડો ઉત્પન્ન કરી સળગવાનું શરૂ કરે છે. થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. આવું સાથી થયું. સૂર્યમાંથી આવતો પ્રકાશ સમાંતર કિરણો રચે છે. આ કિરણો લેન્સ દ્વારા કાગળ પરના એક તીવ્ર પ્રકાશિત ટપકા પર કેન્દ્રિત થયેલા છે. ખરેખર તમને કાગળ પર મળતું પ્રકાશિત ટપકું સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. સૂર્યના આ બિંદુ પાસે થતા કેન્દ્રીકરણે ઉષ્મા ઉત્પન્ન કરી તેના કારણે કાગળ સળગી ઉઠે છે. હવે આપણે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લઈશું.
આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો શું થશે? આ બહિર્ગોળ લેન્સ માટે આકૃતિ 10.12 એમાં અંતઃગોળ લેન્સ માટે આકૃતિ 10.12 બીમાં દર્શાવેલા છે. આકૃતિ 10.12 એને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે અંતઃગોળ લેન્સ માટેની ક્રિયા જોઈએ. આકૃતિ 10.12 બીને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો અંતઃગોળ લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય તેમ જણાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતઃગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો તમે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો પસાર કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે. લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર Fનો ઉપયોગ થાય છે. જો કે લેન્સને બે મુખ્ય કેન્દ્રો હોય છે. તેમને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના આ અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મૂળાક્ષર Fનો ઉપયોગ થાય છે. તમે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધશો? પ્રવૃત્તિ 10.11ને પુનઃ યાદ કરો. આ પ્રવૃત્તિમાં લેન્સના સ્થાન અને સૂર્યના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ આપે છે. આપણે ઘડિયાળીને અત્યંત ઝીણા એટલે કે સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે જે બિલોટી કાચ છે તેનો ઉપયોગ કરતા જોયા છે. ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચનો ઉપયોગ કરે છે, આ બંને કાચ છે તે લેન્સના ઉદાહરણ છે. જેની એક અથવા તો બંને સપાટીઓ વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્ય દ્વારા લેન્સની રચના કરવામાં આવે છે. તેથી આપણે કહી શકીએ કે લેન્સ ઓછામાં ઓછો એક વક્ર સપાટી વડે ઘેરાયેલો રહે છે. આ પ્રકારના લેન્સની બીજી તરફની સપાટી છે તે સમતલ હોય છે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને બહિર્ગોળ લેન્સ જ કહેવામાં આવે છે. આ લેન્સ છે તે કિનારીઓની સરખામણીએ મધ્યમાંથી જાડો હોય છે. અહીં દર્શાવેલ આકૃતિમાં આપણે બહિર્ગોળ લેન્સ છે તે જોઈ શકીએ છીએ. આ બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના કિરણોનું અભિસરણ છે તે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના કિરણોનું અભિસરણ થતું હોવાને લીધે જ બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની જેમ જ અંતઃગોળ લેન્સની બંને સપાટીઓ છે તે અંતરની તરફ વળેલી હોય છે, જે અહીં આકૃતિમાં જોઈ શકાય છે. આ લેન્સ છે તે મધ્ય કરતાં છેડાઓ પાસેથી વધારે જાડો હોય છે. અહીં આકૃતિમાં પ્રકાશના કિરણોનું અંતઃગોળ લેન્સ છે તેના દ્વારા અપસરણ થતું જોવા મળે છે. તેથી આ અંતઃગોળ લેન્સ છે તેને આપણે અપસારી લેન્સ પણ કહીએ છીએ. સામાન્ય રીતે આ જે દ્વિઅંતઃગોળ લેન્સ છે તેને આપણે અંતઃગોળ લેન્સ જ કહીએ છીએ. બહિર્ગોળ લેન્સ હોય કે પછી
અંતઃગોળ લેન્સ હોય. આ બંને લેન્સ છે તેમની બે વક્ર સપાટીઓ હોય છે અને દરેક વક્ર સપાટીઓ ગોળાનો એક ભાગ છે. આ ગોળાનું જે કેન્દ્ર છે તેને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે અને તેને મૂળાક્ષર C વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્રો હોય છે, તેથી આપણે તેને C1 અને C2 તેવી રીતે દર્શાવીએ છીએ. આ બંને વક્રતા કેન્દ્રોમાંથી એક કાલ્પનિક રેખા છે તે પસાર થાય છે, જેને લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. લેન્સના કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે અને તેને O વડે દર્શાવવામાં આવે છે, જે અહીં આપણે બંને આકૃતિમાં જોઈ શકીએ છીએ. લેન્સનું જે પ્રકાશીય કેન્દ્ર છે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું કોઈ પણ પ્રકારનું વિચલન છે તે થતું નથી. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસ છે તેને લેન્સનું મુખ કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે એવા જ લેન્સનો અભ્યાસ કરવાનો છે કે જેનું મુખ છે તે લેન્સની વક્રતા ત્રિજ્યા કરતાં નાનું હોય. આ પ્રકારના લેન્સ છે તેને નાના મુખવાળા પાતળા લેન્સ કહેવામાં આવે છે. જ્યારે આ લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણોને આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ ક્રિયાને સમજવા માટે આપણે પ્રવૃત્તિ 10.11 છે તે કરેલી છે. પ્રવૃત્તિ 10.11માં આપણે લેન્સને સૂર્ય તરફ રાખીને સૂર્યમાંથી જે આવતા કિરણો છે તેને કેન્દ્રિત કરીએ છીએ અને સૂર્યનું તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ છે તે કાગળ ઉપર મેળવીએ છીએ. આ જ સ્થિતિમાં કાગળને થોડો સમય પકડી રાખતા કાગળમાંથી ધુમાડો ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે અને તેમાં આગ પણ લાગી જાય છે. કારણ કે સૂર્યમાંથી પ્રકાશના જે સમાંતર કિરણો આવે છે તે આપણે લેન્સ દ્વારા એક ટપકા પર કેન્દ્રિત કરીએ છીએ. ખરેખરમાં આ જે ટપકું છે તે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે અને આ બિંદુ પાસે સૂર્યપ્રકાશમાંથી જે કિરણો આવે છે તેને કેન્દ્રિત કરતા ઉષ્મા ઉત્પન્ન થાય છે અને કાગળ છે તે સળગી ઉઠે છે. બહિર્ગોળ લેન્સ છે તેના મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે. તે કિરણોને જ્યારે આપણે લેન્સમાંથી પસાર કરીએ છીએ ત્યારે આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ તેના મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, જે અહીં આકૃતિમાં જોઈ શકાય છે. આ મુખ્ય અક્ષ પર કિરણો જે બિંદુ પર કેન્દ્રિત થાય છે તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. આ જ પ્રક્રિયા છે તે આપણે અંતઃગોળ લેન્સ માટે જોઈએ. અંતઃગોળ લેન્સ છે તેના મુખ્ય અક્ષને સમાંતર અનેક કિરણો છે તે અંતઃગોળ લેન્સ પર આપાત કરવામાં આવે છે. આ કિરણો છે તે લેન્સમાંથી વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય છે તેવું અહીં આકૃતિમાં જણાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતઃગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અહીં આપણે કિરણોને લેન્સની એક બાજુએથી આપાત કરીએ છીએ. જો આપણે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો છે તેને લેન્સમાંથી પસાર કરીએ તો આપણને લેન્સની વિરુદ્ધ બાજુએ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર છે તે પ્રાપ્ત થાય છે. લેન્સનું મુખ્ય કેન્દ્ર છે તેને મૂળાક્ષર F વડે દર્શાવવામાં આવે છે. જો કે લેન્સ છે તેને બે મુખ્ય કેન્દ્રો હોય છે કે જેમને આપણે F1 અને F2 વડે દર્શાવીએ છીએ, જે અહીં આકૃતિમાં જોઈ શકાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર છે તેને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે અને તેને દર્શાવવા માટે
સ્મોલ એફનો ઉપયોગ કરવામાં આવે છે. આજનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 10.3.5 કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ આ મુદ્દાનો અભ્યાસ કરીશું. તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.